હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણા બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પ્લેલિસ્ટ ચાલી રહી છે, જેમાં આજનો 12મો વિડીયો છે. તો હું આશા રાખું કે તમે જે જુનિયર નિરીક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને યોગ્ય માર્ગદર્શન સાથે કરી રહ્યા હોય. ઓકે, તો GSSB દ્વારા ઘણી બધી એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવી છે. તો આશા રાખીએ કે આપણી એક્ઝામ ડેટ વહેલી આવે. હજુ સિલેબસ આવ્યો નથી, તો આશા રાખીએ કે સિલેબસ પણ આવે. બરાબર, પણ આપણી પાસે 4-5 મહિના છે, 3-4-5 મહિના છે, જે મહિના હોય તે પણ આપણે પ્રિપેરેશન ચાલુ રાખવાની છે અને તમે વાંચી રહ્યા હું એવી આશા રાખું. ઓકે, તો આજના વિડીયોમાં આપણે આજે જે આપણો નવો ટોપિક છે, ટાઈપ્સ ઓફ એસી સર્કિટ. બરાબર, ટાઈપ્સ ઓફ એસી સર્કિટ જોવાના છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે બેઝિક ટર્મ્સ ઓફ એસી સર્કિટ જોઈ લીધી હતી, જેમાં બધી ડેફિનેશન જોઈ હતી અને MCQ કયા પ્રકારના પૂછાઈ શકે એ પણ આપણે જોયું હતું. જો કોઈ વિદ્યાર્થી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરો, બીકોઝ જ્યાં સુધી જુનિયર નિરીક્ષકની એક્ઝામ નથી થતી ત્યાં સુધી આ પ્રકારના આપણે વિડીયો લાવવાના છે. અને જો તમે ટેલિગ્રામ ચેનલ પર જોડાયા નથી તો પ્લીઝ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો. ઓકે, તો ટાઈપ્સ ઓફ એસી સર્કિટ આમાંથી પણ MCQ પૂછાય છે. બરાબર, તો આપણે બધી બ્રાન્ચના વિદ્યાર્થીઓને ધ્યાને લઈને દરેક વસ્તુ એકદમ સારી રીતે સમજાવી રહ્યા છે અને આશા રાખું કે તમે પણ નોટ્સ બનાવી રહ્યા હોય. તો આજનો જે આપણો ટોપિક છે ટાઈપ્સ ઓફ એસી સર્કિટ, તો એની અંદર એસી સર્કિટ વિથ પ્યોર રેઝિસ્ટન્સ, એટલે કે કયા કયા પ્રકારની એસી સર્કિટ આવે. તો આપણે જોઈશું પહેલા એસી સર્કિટ વિથ pure resistance are. Second, AC circuit with pure inductance L. AC circuit with pure capacitance. Then after, AC circuit with series RL. બધું વસ્તુ તમને હું સમજાવું છું. Then after, AC circuit with series RC. Then after, AC circuit with series RLC. બરાબર, તો ટાઈપ્સ ઓફ એસી સર્કિટ ની અંદર ડિફરન્ટ પેરામીટર, જેમ કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર અને બંનેના કોમ્બિનેશન, જેમ કે રેઝિસ્ટર ઇન્ડક્ટર કોમ્બિનેશન, રેઝિસ્ટર કેપેસિટર કોમ્બિનેશન અને 3 રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર જ્યારે સિરીઝમાં હોય અને એસી સર્કિટમાં હોય તો વોલ્ટેજ અને કરંટ વચ્ચે શું રિલેશન બને છે, શું ફેઝ ડિફરન્સ બને છે, પાવર ફેક્ટર શું હોય છે, કરંટ શું હોય છે, આ બધી જ વેલ્યુ, બધા જ પેરામીટર આપણે આની અંદર સમજવાના છે. આજના વિડીયોમાં આપણે એસી સર્કિટ વિથ પ્યોર રેઝિસ્ટન્સ, એસી સર્કિટ વિથ પ્યોર ઇન્ડક્ટન્સ અને એસી સર્કિટ વિથ પ્યોર કેપેસિટન્સ જોવાના છે. અને એનો ફેઝર ડાયાગ્રામ શું આવે, ટાઈપ્સ ઓફ એસી સર્કિટમાં આર, એલ અને સી હોય ત્યારે એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ આપણે ચેનલ પર નવા હોય અને હજુ આપણા સુધી પહોંચ્યા નહીં હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આજે શિવરાત્રી, મહાશિવરાત્રીના દિવસે મેં ઓફર રાખેલી હતી કે જેમાં GSSB લક્ષ્ય બેચ જુનિયર ઇન્સ્પેક્ટરનો ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે, જે માત્ર 4,999 રૂપિયામાં છે. પાર્ટ બી, કે જેમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ, બંધારણ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને કરંટ અફેર, આ બધી જ વસ્તુ તમને માત્ર 4,999 બધી બ્રાન્ચ કરાવી દેવામાં આવશે. અને જો કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે માત્ર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્રિપેરેશન કરવી છે આ એક્ઝામ માટે, જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે, તો એમાં ફર્સ્ટ 50 સ્ટુડન્ટ માટે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ કોર્સ એનરોલ કરી દીધો છે. માત્ર 1,499 રૂપિયામાં આ કોર્સ અવેલેબલ છે. તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ધ યુટીસી, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે આ કોર્સને એનરોલ કરી શકો. ઓકે, તો આપણે વિડીયોમાં આપણા ટોપિક પર જઈએ કે સર્કિટ, પહેલો જે ટાઈપ છે એસી સર્કિટ વિથ પ્યોર રેઝિસ્ટન્સ. બરાબર છે, એસી સર્કિટ વિથ પ્યોર રેઝિસ્ટન્સ. તો અહીંયા આપણે એસી સર્કિટમાં એક પ્યોર રેઝિસ્ટન્સ આર કનેક્ટ કરી દઈએ અને અલ્ટરનેટિંગ વોલ્ટેજ વી એપ્લાય કરીએ છીએ આ સર્કિટમાં, જે આપણે વીએમ સાઇન ઓમેગા ટી, આના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી દીધું છે. પ્યોર રેઝિસ્ટન્સ આર. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ
કે સર્કિટ જે છે તે પ્યોર રેઝિસ્ટન્સ કન્ટેન કરે છે, બરાબર છે. એનો મતલબ કે જ્યારે આપણે અલ્ટરનેટિંગ વોલ્ટેજ એટલે કોને કહેવાશે કે જેમાં Vm sin ઓમેગા t, તમે જોયું સાઇનસોઇડલ વેવફોર્મ આવશે આમાં, એ પણ તમને મેં સમજાવી દીધું છે. તો જ્યારે અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપણે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટને આપીએ છીએ તો એની અંદરથી શું ફ્લો થશે? અલ્ટરનેટિંગ કરંટ ફ્લો થશે, બરાબર. I અલ્ટરનેટિંગ કરંટ ફ્લો થશે અને એ પણ કેટલો હશે? Im sin omega t. In short, when alternating voltage is given to purely resistive circuit, then alternating current flowing through this resistive circuit, and which is given by I is equal to Im sin omega t. Okay. હવે જો આને ફેઝ ડિફરન્સમાં લખવું હોય પોલાર ફોર્મમાં તો શું લખાશે? V is equal to Vm angle 0 degree. આ બધી જ વસ્તુ સમજાવું છું. I is equal to Im angle 0, બરાબર. એંગલ 0 શું છે પણ આપણે વેવફોર્મ થી સમજી લઈશું. ઓકે. હવે તમારી પાસે વોલ્ટેજ છે અને કરંટની વેલ્યુ જો તમારે શોધવી છે, બરાબર, એટલે કરંટ જો તમારે શોધવું હોય તો શું થશે? V upon Z. Z that means આપણો R. તો આપણને શું મળી જશે? આપણો કરંટ મળી જશે એમ્પિયરમાં. I is equal to V by R. એટલે કે તમને ખ્યાલ છે કે V is equal to Vm sin omega t. આપણે નોન વેલ્યુ વોલ્ટેજ આપીએ છીએ, રેઝિસ્ટન્સની વેલ્યુ ખબર છે, તો આપણે શું શોધી શકીએ? એને કરંટ શોધી શકીએ. હવે આનો જે વેવફોર્મ છે એના ફેઝર ડાયાગ્રામ છે તે ઇમ્પોર્ટન્સ છે. તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટે આપણે વેવફોર્મ ડ્રો કરીએ છીએ. આ જે આર, એલ અને સી માટેના જે વેવફોર્મ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને આવડવા જોઈએ, બરાબર છે. ચાલો જરા જોજો. જ્યારે સર્કિટ પ્યોરલી રેઝિસ્ટન્સ કન્ટેન કરે, બરાબર, જ્યારે સર્કિટમાં પ્યોર રેઝિસ્ટન્સ હોય ત્યારે જે સાઇનસોઇડલ વોલ્ટેજ છે તે મેં આ રીતના ડ્રો કરું છું વ્હાઇટ પેનથી, બરાબર. તો આને આપણે શું કીધું? લાસ્ટ લેક્ચરમાં જ આની ડેફિનેશન જોઈ ગયા હતા કે જેને શું કહેવાશે? સાયકલ. એટલે કે કમ્પ્લીટ પોઝિટિવ પાર્ટ અને નેગેટિવ પાર્ટનો જે સેટ હોય ધેટ ઇઝ કોલ્ડ વન સાયકલ. તો આ આપણો છે V is equal to Vm sin omega t, સાઇનસોઇડલ વોલ્ટેજ, બરાબર, પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટને આપણે આપીએ છીએ. હવે એનાથી શું થાય છે કે પ્યોરલી અલ્ટરનેટિંગ કરંટ ફ્લો થાય છે રેઝિસ્ટન્સમાંથી, એટલે રેઝિસ્ટિવ સર્કિટમાંથી, ડ્યુ ટુ પ્યોરલી સાઇનસોઇડલ અલ્ટરનેટિંગ વોલ્ટેજ. હવે કરંટનો વેવફોર્મ આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. ઓકે. તો આની અંદર એક વસ્તુ જોજો, જેમ કે આ 0 ડિગ્રી, બરાબર, 0 રેડિયન, પાઈ રેડિયન એન્ડ 2 પાઈ રેડિયન, મતલબ એક કમ્પ્લીટ સાયકલ, એક સાયકલ 360 ડિગ્રી એટલે કે 2 પાઈ રેડિયન થાય, 0 to 2 પાઈ, જેને પાઈ એટલે 180, 2 પાઈ એટલે 360, પાઈ બાય 2 એટલે 90 કહેવાશે. એ વસ્તુ પર આપણે ડિસ્કસ કરેલી છે. તો તમે જોઈ શકો કે જે વેવફોર્મ છે ધેર ઇઝ નો ફેઝ ડિફરન્સ. પહેલી વસ્તુ તો એંગલ 0 એટલે શું? તો અહીંયા એંગલ 0 થી આપણી સ્ટાર્ટ થાય છે વોલ્ટેજ અને કરંટ બંને, બરાબર. કઈ જ વસ્તુ લીડ કે લેગ થતું નથી. તો લીડિંગ અને લેગિંગ પણ તમને સમજાવું છું. પણ જ્યારે સર્કિટમાં પ્યોર રેઝિસ્ટન્સ હોય તો વોલ્ટેજ અને કરંટ વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ પ્રોડ્યુસ થતો નથી. એટલે શું છે કે જે અલ્ટરનેટિંગ વોલ્ટેજ છે તે તમે જોઈ શકો કે અહીંયા 0 ડિગ્રીથી સ્ટાર્ટ થાય છે. એવી જ રીતે સેમ કરંટ પર ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી, બરાબર. ધેટ ઇઝ વેવફોર્મ ઓફ અવર વોલ્ટેજ એન્ડ કરંટ ફોર પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. હવે એની અંદર એક વસ્તુ, ફેઝર ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ છીએ, જરા જોજો. વોલ્ટેજને આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ, બરાબર છે. વોલ્ટેજને રેફરન્સ તરીકે લઈએ છીએ અને મેં તમને કીધું કે જ્યારે સર્કિટ પ્યોર રેઝિસ્ટન્સ હોય સર્કિટમાં તો there is no phase difference between V and I. તો V અને I, તો I પણ એની ઉપર આપણે પ્લોટ કરી દઈશું, બરાબર. આ આપણું થઈ ગયું I. There is no phase difference between V and I. Difference between V and I. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટે V અને I વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ ક્રિએટ થતો નથી. તો આપણે સમજી શકીએ કે પાવર ફેક્ટરની ડેફિનેશન તમને કીધી હતી. પાવર ફેક્ટર કોને કહેતા હતા? કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ, બરાબર. કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ cos phi, ધેટ ઇઝ અવર પાવર ફેક્ટર. જે શું છે? કોસાઇન એંગલ phi શું છે? એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. જેમ કે આપણો V છે અને આ I છે, તો એની વચ્ચેનો એંગલ કયો છે? phi. તો આપણે કીધું હતું પાવર ફેક્ટરની ડેફિનેશન શું કીધી હતી? કોસાઇન એંગલ
between voltage and current, that is cos phi, and it is called power factor. તો હવે તમે જોઈ શકો કે અહીંયા phi કેટલું છે? phi કેટલું છે? 0 છે, બરાબર છે. તો પાવર ફેક્ટર cos phi એટલે કે cos 0 ની વેલ્યુ કેટલી આવશે? 1, that is unity. આ છે આપણો MCQ, બરાબર છે. તો ક્વેશ્ચન્સ MCQ એ રીતના પૂછાય કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ માટે પાવર ફેક્ટર કેટલો? that is unity. અને ફેઝ એંગલ કેટલો? phi is equal to 0. અને પાવરનું ફોર્મ્યુલા P is equal to V into I, એ પણ તમને ખ્યાલ છે. પાવર is equal to V into I, બરાબર. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટે તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે when alternating voltage is given to purely resistive circuit, then alternating current produced from flow from this circuit, and you can write here V is equal to Vm angle 0. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એંગલ 0 શું છે? I is equal to Im angle 0, અને તમે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. that is waveform for voltage and current for pure resistive circuit. There is no phase difference between V and I, so that phi is equal to 0 and power factor is unity. So that in purely resistive circuit, આ MCQ છે, ધ્યાન રાખજો. purely resistive circuit પાવર ફેક્ટર કેટલો થાય છે? 1, that is unity. ઓકે, તો આપણે જોઈ ગયા કે જ્યારે સર્કિટમાં પ્યોર રેઝિસ્ટન્સ હોય ત્યારે. હવે સેકન્ડ વાત કરીશું, when AC circuit contain pure inductor, AC circuit with pure L inductor, બરાબર છે. તો સેમ વસ્તુ અહીંયા આપણે પણ ડ્રો કરીએ. આપણો અલ્ટરનેટિંગ સોર્સ છે, બરાબર, અને પ્યોર ઇન્ડક્ટર છે. અલ્ટરનેટિંગ સોર્સ શું છે? V is equal to Vm sin omega t. When alternating voltage is given to inductor, ઇન્ડક્ટર ને આપણો યુનિટ શું છે? હેનરી, એ બધાને ખ્યાલ છે. when alternating voltage V is equal to Vm sin omega t is given to pure inductive circuit, then alternating current flowing through this circuit, and which is given by I is equal to Im sin omega t minus pi by 2 અથવા 90. pi by 2 એટલે શું? 90. હવે આ વસ્તુ શું લખ્યું છે તમને મેં સમજાવીશ, બરાબર છે. માઇનસ પાઈ બાય 2 ની જગ્યાએ આપણે 90 લખી દઈએ, બરાબર. ડિગ્રીમાં લખી દઈએ, આ રેડિયનમાં હતું, ડિગ્રીમાં લખી દઈએ. ઓમેગા ટી માઇનસ 90 ડિગ્રી. આ વસ્તુ તમને હું સમજાવું છું, વેવફોર્મથી એકદમ ક્લિયર સમજાય જશે. when alternating voltage is given to pure inductive circuit, then current flowing through this inductive circuit is also alternating, and which is given by I is equal to Im sin omega t minus 90 degree. હવે આને આપણે લખવું હોય તો કઈ રીતના લખાશે જરા જોજો. ફેઝર ફોર્મમાં શું લખાશે? V is equal to Vm angle 0. અહીંયા તો કોઈ 0 છે જ નહીં. જ્યારે આ જે કરંટ છે Im angle minus 90 degree for pure inductive circuit. હવે અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપીએ છે અને કરંટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ તો આપણે શું લખીએ? I is equal to V by R. પણ અહીંયા તો આપણું ઇન્ડક્ટર છે L, એ તો હેનરીમાં છે, ને આપણે તો ઓહ્મમાં આન્સર લાવવાનો હોય તો તમે એમ્પિયરમાં મેળવી શકો. તો આપણે અહીંયા શું લખીશું? XL when inductor is given. તો આપણો આન્સર શેમાં આવી જશે? ઓહ્મમાં આવશે, અને અહીંયા આપણને મળશે એમ્પિયર. હવે તમને ખ્યાલ જ છે XL is given by 2 pi FL. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL શું કહેવાશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર. ને 2πf ને તમે ઓમેગા પણ કહી શકો, એટલે ઓમેગા ઇન્ટુ L, where omega is angular frequency. Omega is equal to 2πf. for pure inductive circuit માટે આપણે આટલું વસ્તુ જોયું. હવે જરા જોજો, વેવફોર્મ ડ્રો કરવાના છે આપણે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે, બરાબર છે. ઓકે, 0 વોલ્ટેજ અને કરંટ, બરાબર છે. ચાલો, પ્યોર જે સાઇનુસોઇડલ વોલ્ટેજ છે આપણે આપ્યો છે. અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇઝ ગિવન ટુ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ, એટલે પ્યોર સાઇનુસોઇડલ 0 પાઈ 2 પાઈ, બરાબર છે. 0 180 360, અને આ જે હોય તો શું કહેવાય? 90 આટલે ગાડી પાઈ બાય 2 90, એ તો ખ્યાલ જ હશે બધાને. ઓકે, એટલે આ રેડિયનમાં છે ને આપણે ડિગ્રીમાં કેવું હોય તો કેટલા? 90. હવે જરા જોજો, મેં અહીંયા લખેલું છે Im sin omega t minus 90 ડિગ્રી. ધેટ મીન્સ કે જ્યારે સર્કિટમાં પ્યોર ઇન્ડક્ટન્સ હોય તો કરંટ લેગ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી.
એટલે શું થાય જરા જોજો, વોલ્ટેજ અહીંયાથી સ્ટાર્ટ થાય છે 0 થી, વોલ્ટેજ ક્યાંથી સ્ટાર્ટ થાય છે 0 ડિગ્રી થી, અને અહીંયા કમ્પ્લીટ થાય છે 2 પાઈ પર. જ્યારે સર્કિટમાં પ્યોર ઇન્ડક્ટન્સ હોય ત્યારે જે આપણો કરંટ છે એ π/2 થી સ્ટાર્ટ થશે. પહેલા સાયકલ કોની કમ્પ્લીટ થશે? વોલ્ટેજની. બરાબર છે, પહેલા સાયકલ કોની કમ્પ્લીટ થશે? વોલ્ટેજની કમ્પ્લીટ થશે. ઓમેગા ટી. બરાબર છે, આપણી સાયકલ 2 પાઈ પર કમ્પ્લીટ થઈ ગઈ. જ્યારે કરંટ 90 ડિગ્રી, આ જોજો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આ 90 પરથી. એટલે અહીંયા શું કહી શકાય કે કરંટ લેગ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી, that is omega t minus 90 degree. Okay, that is waveform for pure inductive circuit. બરાબર છે. હવે આનો ફેઝર ડાયાગ્રામ જરા ડ્રો કરીએ તો ફેઝર ડાયાગ્રામ કઈ રીતના હશે જરા જોજો. બરાબર, વોલ્ટેજ ને આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ, કોઈએ કરંટ ને રેફરન્સ તરીકે લેવું હોય તો પણ લઈ શકે. હવે મેં તમને કીધું લીડ અને લેગ વિશે મેં તમને લાસ્ટ લેક્ચરમાં બતાવેલું જ હતું. અહીંયા આપણું શું થાય છે? કરંટ લેગ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી, કરંટ લેગ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. તો આપણો શું છે? કરંટ ને કેટલું? 90. આ કઈ ડાયરેક્શનમાં? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ક્લોકવાઇઝમાં શું આપણે લખતા હતા યાદ હોય તો? લેગ, અને એન્ટી ક્લોક હોય તો લીડ. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો કે કરંટ છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આ રીતે જાય છે. તો આપણે શું કહી શકીએ? કરંટ I લેગ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. I લેગ V બાય 90 ડિગ્રી. ખ્યાલ આવે છે બધાને? પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ લેગ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. હવે તમારે આની જગ્યાએ કોઈ એવું કહે કે મારે કરંટને રેફરન્સ લેવું છે, બરાબર, કોઈ એવું કહે છે કે કરંટને રેફરન્સ લેવું, તો લેવું ભાઈ I ને વોલ્ટેજ શું આવશે? 90. પણ આ કેસમાં તમે જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ છીએ, મેં તમને કીધું શું કહેવાય? લીડ. તો આપણે શું કહેવું પડે કે વોલ્ટેજ લીડ બાય 90 ડિગ્રી. અહીંયા રેફરન્સ તરીકે શું લીધું? V લીધું, ને અહીંયા રેફરન્સ તરીકે શું લઈએ છીએ? I. તો આપણે શું કહી શકીએ કે વોલ્ટેજ લીડ ધ કરંટ બાય 90 ડિગ્રી. ઓકે, એટલે આ વસ્તુ લીડ અને લેગ માટે તમને મેં ખાલી સમજાવું છું. ચાલો, તો અહીંયા આપણે જોઈ લીધું કે લેગ અને જે I કરંટ છે તે V ને શું કરે છે? લેગ કરે છે. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. એટલે અહીંયા phi શું થાય? 90 ડિગ્રી. એટલે પાવર ફેક્ટર cos phi, cos 90 બરાબર કેટલું થશે? 0. પણ કયા પ્રકારનો પાવર ફેક્ટર આવશે? લેગિંગ પાવર ફેક્ટર. બરાબર છે, પાવર ફેક્ટર ઇઝ 0. બરાબર છે, 90 ડિગ્રી છે એટલા માટે પાવર ફેક્ટર 0. પણ કયા પ્રકારનું આવશે? લેગિંગ. ઓકે, અને MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, MCQ એવરેજ પાવર consumed by pure inductive circuit is 0. બરાબર છે, એવરેજ પાવર કન્ઝ્યુમ્ડ બાય પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ઇઝ હાઉ મચ? 0. આ પણ MCQ ઘણી વાર પૂછાયો છે. પાવરનું ફોર્મ્યુલા શું થાય? V into I. હવે જરા જોજો, અહીંયા પાવરમાં વોલ્ટેજ પોઝિટિવ છે ને આટલે પણ પોઝિટિવ છે, એટલે આ બંનેનો મલ્ટીપ્લાય થશે તો શું થશે? બંનેનો મલ્ટીપ્લાય પાવર એ થશે. હવે સેમ વસ્તુ શું થશે કે અહીંયા ગાડી નેગેટિવ છે અને અહીંયા પોઝિટિવ છે, તો બંનેનો મલ્ટીપ્લાય V into I એટલે શું થાય? 0. તો એવરેજ પાવર જે છે ઇન્ડક્ટર દ્વારા, એવરેજ પાવર જે કન્ઝ્યુમ થાય છે ઇન્ડક્ટર દ્વારા, કેટલું થાય છે? 0. બરાબર છે. અને આપણે આ રીતે ખેંચીએ તો અહીંયા આવશે ને, એટલે એમ. બરાબર છે, પોઝિટિવ નેગેટિવ કેટલું થાય? 0 થશે. એટલે કે એવરેજ પાવર કન્ઝ્યુમ્ડ બાય પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ઇઝ 0. ધેટ ઇઝ યોર MCQ. નાઉ હવે એસી સર્કિટ વિથ પ્યોર રેઝિસ્ટન્સ. બરાબર છે. થર્ડ ટાઈપ, એસી સર્કિટ વિથ પ્યોર કેપેસિટન્સ, સોરી, પ્યોર કેપેસિટન્સ. બરાબર છે, એસી સર્કિટ વિથ પ્યોર કેપેસિટન્સ. તો આપણે સર્કિટ ડ્રો કરીએ છીએ જેમાં પ્યોર કેપેસિટર છે અને અલ્ટરનેટિંગ વોલ્ટેજ સોર્સ, જેને આપણે V ઇઝ ઇક્વલ ટુ શું કહે છે? VM sin ઓમેગા ટી.
અલ્ટરનેટિંગ સાઇનુસોઇડલ વોલ્ટેજ આ કેપેસિટર પર યુનિટ કયો હોય ફેરાડે when alternating voltage is given to pure capacitive circuit then alternating current flowing through this capacitive circuit and which is given by I is equal to Im sin omega t plus 90 degree ત્યાં શું હતું માઇનસ હતું અહીંયા શું આવશે પ્લસ ફોર પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે હવે આની અંદર આપણે જે ફેઝર ફોર્મ છે બરાબર તે લખી દઈએ એટલે કે V is equal to શું VM એંગલ 0 અને I is equal to શું IM એંગલ 90 ડિગ્રી બરાબર કરંટ કઈ રીતના શોધાશે I is equal to V upon R તો જ ઓહમમાં આવશે ને હવે અહીંયા C છે તો ફેરાડેમાં એટલે આપણે એનો કેપેસિટિવ રિએક્ટન્સ XC જેને શું કહેવાશે કેપેસિટિવ રિએક્ટન્સ XC અને XC is equal to શું લખાશે 1 upon 2 pi FC એટલે કે 1 upon omega into C where omega is angular frequency બરાબર આ પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે છે હવે આપણે એના વેવફોર્મ જોઈ લઈએ બરાબર વેવફોર્મ જોઈએ પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે ચાલો સાઇનુસોઇડલ જે વોલ્ટેજ છે તે તો આપણે આપી જ દેવાના છે આ રીતના that is our sinusoidal alternating voltage V is equal to Vm sin omega t બરાબર અહીંયા લખવાનું રહી ગયું હતું લખી લઈએ આ શું છે આપણો અલ્ટરનેટિંગ વોલ્ટેજ V is equal to Vm sin omega t અને આપણો જે કરંટ છે I તે શું છે I is equal to Im sin omega t minus 90 ડિગ્રી બરાબર છે લેગ કરે છે પછીથી સ્ટાર્ટ થાય છે આની અંદર when કેપેસિટર હોય પ્યોર કેપેસિટર તો V is equal to Vm sin omega t આ કેસમાં જે કરંટ છે તે શું કરશે 90 ડિગ્રી લીડ કરશે એટલે શું કરંટ ક્યાંથી સ્ટાર્ટ થશે આટલેથી જોજો ઇન શોર્ટ કરંટની સાયકલ પહેલા સ્ટાર્ટ થાય છે અને પહેલા કમ્પ્લીટ થાય છે જ્યારે વોલ્ટેજની સાયકલ પછીથી સ્ટાર્ટ થાય છે અને પછીથી કમ્પ્લીટ થાય છે ધેટ ઇઝ અવર કરંટ I is equal to Im sin omega t plus 90 ડિગ્રી બરાબર છે વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ છે આ આપણું 0 પ્લસ 90/2 હવે આની અંદર ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો હોય બરાબર ફેઝર રિપ્રેઝન્ટ કરવું હોય વોલ્ટેજને આપણે રેફરન્સ લઈએ છીએ બરાબર અને પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે મેં તમને કીધું I lead the voltage તમે શું જોઈ શકો અહીંયા કે કરંટ 90 જેટલો ડિગ્રી પહેલાથી સ્ટાર્ટ થાય છે આ જે શું છે આપણો 90 બરાબર તો 90 ડિગ્રી જેટલો પહેલાથી સ્ટાર્ટ થાય છે એટલે I lead the voltage by 90 ડિગ્રી that is our I ના પ્લસ 90 ડિગ્રી ખ્યાલ આવે છે I બીકોઝ તમે અહીંયા જોઈ શકો મેં તમને કીધું એન્ટી ક્લોકવાઇઝ હોય તો શું લખાય I lead V by 90 ડિગ્રી પણ કોઈ એવું કહે કે કરંટને રેફરન્સ તરીકે લેવું છે તો આ અહીંયા લખવાનું તો V અહીંયા નીચે આવશે તો શું લખાય V lag current by 90 ડિગ્રી બીકોઝ એ ક્લોકવાઇઝમાં આવશે બરાબર છે પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે phi આપણો કેટલો છે 90 ડિગ્રી છે એટલે આપણો પાવર ફેક્ટર cos phi કેટલો આવશે 0 પણ કયા પ્રકારનો પાવર ફેક્ટર લીડિંગ પાવર ફેક્ટર બરાબર છે શું આવશે પાવર ફેક્ટર કયા પ્રકારનો આવશે લીડિંગ પાવર ફેક્ટર અને MCQ એવરેજ પાવર consumed by pure capacitive circuit is how much is 0 બરાબર છે તો આપણે ત્રણે ત્રણ પેરામીટરમાં પેરામીટર R એની અંદર વેવફોર્મ અને V અને I વચ્ચે ફેઝ રિલેશન પાવર ફેક્ટર યુનિટી બરાબર ત્યારબાદ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે ફેઝ અને કરંટ અને વોલ્ટેજ વચ્ચેના વેવફોર્મ ફેઝ રિલેશન એવરેજ પાવર કન્ઝ્યુમ 0 અને પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે આપણે આટલી વસ્તુ જોઈ લીધું ઓકે તો આના પરથી પણ ઘણા બધા MCQ આવી શકે અને આ MCQ આવેલા છે એક્ઝામમાં બરાબર તમે જોઈ શકો છો પ્રીવિયસ યરના MCQ જોશો જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે પ્રીવિયસ યરના પેપરની PDF પરચેસ કરી છે ઇલેક્ટ્રિકલ માટે લાસ્ટ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની તો એમાં તમે જોઈ શકો એ PDF માં કે આ રીતના MCQ પૂછાયા છે ન્યુમેરિકલો પણ હોઈ શકે પણ એકદમ સિમ્પલ હોય
તો તમે ઇઝીલી એને સમજી શકો. ઓકે, તો જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બીકોઝ એન્ડ સુધી એક્ઝામ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની આપણી પ્લેલિસ્ટ ચાલતી રહેશે. બરાબર છે. અને જો તમે ઇન્ટરેસ્ટેડ હો કે આપણે પ્રિપેરેશન કરવી છે, તમે સિરિયસ કેન્ડિડેટ છો અને તમે ખરેખર એક્ઝામની સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગતા હોય તો માત્ર 4,999 માં પાર્ટ બી આખો છે. અને જો ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની આ એક્ઝામ માટે તમે પ્રિપેરેશન કરવા માંગતા હોય તો એ માત્ર 1,499 રૂપિયામાં છે. તમારે એના માટે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, અથવા તો અમારી જે વેબસાઇટ છે www.theutc.in તેના પર જઈને માહિતી મેળવી શકો, અથવા મારો જે મોબાઈલ નંબર છે 6354999091 પર તમે કોલ કરીને બધી માહિતી પૂછી શકો. ત્યાં સુધી એકદમ સારી રીતે વાંચતા રહો, પ્રિપેરેશન કરતા રહો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.